દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કરણજીની યાદમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 26/7/2025ના રોજ સરગાસણ ગામના ત્યાં ક્રિકેટના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં દિવ્યાંશ પણ ક્રિકેટ રમવા ગયો હતો। દોસ્તો એ તો પાપાની એકદમ કાર્બન કોપી છે। દોસ્તો તેમના અધૂરા સપના હવે દિવ્યાંશ પૂરા કરશે। તો દોસ્તો એ કેવું રમ્યો તેનો લાઈવ વિડીયો તમને જોવા મળશે। જુઓ કેવડા મોટા પોસ્ટરોને આ રહ્યો એ ખેલાડી ચેમ્પિયન દિવ્યાંશ અને જુઓ તે કેવું રમે છે તે તમને આ વિડીયોમાં જોવા મળશે। તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો। જુઓ દોસ્તો તેના જોડે એના બંને મામા પણ ગયા હતા અને જુઓ તેના પિતાની તસવીર લઈ અને તેઓ તો મિસ યુ પાપા કહી રહ્યો છે। આ રહી તેના પિતાની તસવીર એટલે કે કરણજીની તસવીર અને બધાએ તેની પૂજા કરી એટલે કે તેમની આગળ દીપક પ્રગટાવ્યો અને આ રહ્યો ચેમ્પિયન ખેલાડી દિવ્યાંશ। જુઓ તમે લાઈવ વિડીયો જોઈ શકો છો તે કેવો રમી રહ્યો છે। જુઓ તેની બેટિંગ કેવી જોરદાર છે। હવે તો તેના પિતાના અધૂરા સપના તેને જ પૂરા કરવાના છે। એ પણ મોટો થઈને એક મોટો ચેમ્પિયન બનશે અને એ પણ કેપ્ટન બનશે। આપણે બધા જાણીએ છીએ કે કરણજી ઉંમરમાં નાના હતા પણ નામ બહુ મોટું કમાયા હતા। એવી જ રીતે હવે તેમનો આ લાડકો ઘણું મોટું નામ કમાય, ખૂબ જ પ્રગતિ કરે એવી જ ભગવાનને પ્રાર્થના। દોસ્તો જુઓ તો ખરા કે બધાએ ટી શર્ટો પહેરી અને પાછળ કે મિસ યુ ફોરએવર એવું લખાવ્યું હતું। દોસ્તો આ માણસ કેટલો દયાળુ અને લાગણીશીલ હશે તે આટલી બધી વસ્તી તેમને યાદ કરી રહી છે હજુ સુધી। જુઓ કેટલા મોટા મોટા વર્લ્ડ કપ એવોર્ડ એટલે કે મેડલ ને બધું તેમને હાસિલ કરેલું છે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો। અને આ દિવ્યાંશ ભાણાભાઈ જે ઘરે રમી રહ્યા છે તેને તેના મામા એટલે કે સંજયભાઈ, રણજીતભાઈ, રાકેશભાઈ બધા જ લોકો બહુ સરસ રાખી રહ્યા છે અને તેમના બેની બા કાજલબેનને તેઓ અઠવાડિયે કે એમ વારંવાર ભેગા થવા જતા રહે છે। જુઓ આ ટ્રોફી જીતીને લાવ્યા છે। ઘરમાં તો કેટલી બધી ટ્રોફીઓ થઈ ગઈ છે દોસ્તો। આ જ રીતે ભાઈઓ બહેનીને સપોર્ટ કરતા રહે અને કાજલબેને બધું જ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી જ પ્રાર્થના।